તો કેવી રીતે તમારી ખોવાઈ ગયેલી ખુશીને પાછી લાવશો? તો ખુશ થવાના રસ્તા બતાવવા માટે TV9 સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે હેલ્થકેર કન્સલ્ટન્ટ ડોક્ટર મીના શાહ. ડોક્ટર મીના, આપનું સ્વાગત છે TV9 સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરવાના છે ખુશી, એટલે જે ખોવાઈ ગયેલી ખુશી છે એને પાછી લાવવા વિશેના કયા કયા પરિબળ હોઈ શકે છે, કારણ હોઈ શકે છે. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછીશ આપને કે ખુશીને શબ્દોમાં વર્ણવી ન શકાય છતાં પણ તેની ડેફિનેશન શું હોઈ શકે? સૌથી પહેલાં તો હું કહેવા માંગુ છું કે મને આ ખુશી વિશેનો કાર્યક્રમ કરતાં જ ખૂબ ખુશી થાય છે. અને ખુશી એ કોઈ વર્ણવવાની વાત નથી, એ અનુભવવાની વાત છે. બધા દર્શક મિત્રોને ખ્યાલ હશે કે જ્યારે પણ તમે ખુશ હો છો તો તમને ખબર જ હોય છે કે હું ખુશ છું, પણ આપણે ખુશ ઓછો સમય રહીએ છીએ. કોઈ પણ વસ્તુથી આપણને ખુશી થતી હોય તો આપણે ટૂંક સમય માટે ખુશ થઈએ, એના વિશે ખૂબ સરસ ફીલ કરીએ, થોડું હસી લઈએ, થોડો મૂડ સારો રાખીએ. પણ કંઈ પણ નાની બાબત એવી બને કે જે આપણને મનગમતી ન હોય તો એના વિશે તરત જ ખૂબ દુઃખી થઈ જઈએ છે. એટલે આપણે દુઃખી લાંબો સમય સુધી રહીએ છીએ, ન ગમતી વાત થાય તો, અને ગમતી વાત થાય તો ખુશી ટૂંક સમય માટે સાચવી રાખીએ છીએ. તો એનાથી જો આપણે આજે ઉલટું કરીએ કે કંઈ પણ ગમતી વાત થાય અને આનંદની વાત હોય તો ખુશ લાંબા સમય સુધી રહેવું, બહુ જ બધા લોકો સાથે ખુશીની વાતો કરવી અને ચહેરો હસતો રાખવો. તમારી આજુબાજુ જ એક ખુશીનું વર્તુળ ઉત્પન્ન થઈ જશે કે આજુબાજુનું વાતાવરણ પણ ખુશનુમા બની જશે. જો શરૂઆતમાં જ વાત કરીએ, એક વ્યક્તિ માટે પરિવારની ખૂબ જ અગત્યતા હોય છે. પરિવારનો એવો માહોલ હોય કે વ્યક્તિ પોતે પણ ફીલ કરે કે આજની મારી જે સવાર છે એ ખુશીની સવાર બની જશે. આવું ક્યારે શક્ય બનશે? એક તો પરિવારમાં સારા સંબંધો હોવા, એકબીજા સાથે ખુલ્લા દિલેથી વાત કરવી અને પરિવારમાં હળવાશ રાખવી. આપણે ઘણીવાર જોયું છે કે ઘણા પરિવારમાં નાનકડી ભૂલ પણ થાય ને તો ખૂબ ટેન્શન ઊભું થઈ જાય. ઘણા બધા લોકો એને મોટું બહુ જ સ્વરૂપ આપી દે, અને ઘણા પરિવારોમાં એવું હોય છે કે આમ હસતા હસતા આપણે ભૂલ વિશે સામેના માણસને સમજાવી દઈએ અને ફરી પાછો મૂડ જલ્દી જ સારો થઈ જાય. તો પરિવારે એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, હેપીનેસ ઓર બીઇંગ રાઇટ. આપણે આપણી જાતને સાચા ઠરાવવું વધારે અગત્યનું છે કે ખુશ રહેવું વધારે અગત્યનું છે? આ સવાલ જો આપણે આપણી જાતને પૂછતા રહીએ તો આપણે વધારે ખુશ રહી શકીશું.